સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। રેલાવાડા વિસ્તારમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો છે, તો અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો, તો ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન થઈ શકે છે, તો હજી પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। વડોદરાના શિનોરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શિનોરના તરવા ગામે વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમીમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને પાક નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, એવા સમયે પણ વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો અને વલસાડના પારડી, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું, તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। હજુ ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે। શક્તિ નામના વાવાઝોડાની અસરને લઈ ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા અને દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જો કે દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। જો કે વેરાવળની 2000 જેટલી બોટો સંપર્ક વિહોણી બની છે। વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકી 2000 બોટો સંપર્ક વિહોણી બની છે। અંદાજે 20000 જેટલા માછીમારો મધદરિયે છે। અરબી સમુદ્રની અંદર સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું હાલ દરિયાની અંદર ભારે સ્વરૂપ છે એ ધારણ કરી ચૂક્યું છે અને ધીરે ધીરે ઓમાન તરફ છે તે આગળ વધી રહ્યું છે। પરંતુ હવામાન નિષ્ણાતોના માનવા મુજબ આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આવતીકાલ સાંજ સુધીમાં ટકરાવવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જોકે વાવાઝોડું ભલે ઓમાન તરફ જઈ રહ્યું છે, પરંતુ તેમની અસર છે તે ધીરે ધીરે ગીર સોમનાથના દરિયા કિનારા ઉપર જોવા મળી રહી છે અને તેમના ભાગરૂપે જે માછીમારો છે તેઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને ટોકન છે તે આપવા માટે બંધ કરાયા છે, પરંતુ જે માછીમારો માછીમારી કરવા માટે ગયા હતા તેઓને પણ હાલ અલગ અલગ દરિયા કિનારા ઉપર તેઓની બોટ છે તે પરત બોલાવવામાં આવી રહી છે અને વેરાવળના દરિયા કિનારા ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત રાખવામાં આવ્યું છે। તો જોવું રહ્યું કે આગામી સમયની અંદર આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના કયા દરિયા કિનારા ઉપર ટકરાય છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ યથાવત જોવા મળી રહ્યો છે। દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે દ્વારકા જિલ્લાના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। તો દ્વારકામાં સતત બીજા દિવસે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। તો અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે કરંટ જોવા મળી રહ્યો છે। વાવાઝોડું શક્તિની આ જે અસર છે તે જોવા મળી રહી છે અને દરિયાકાંઠામાં કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે, જેના કારણે લોકોને એલર્ટ કરવા માટે સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો વાવાઝોડું શક્તિ કે જેની અસર ગુજરાત પર મહદઅંશે ધીમી થતી નજરે પડી રહી છે। ગુજરાત પર હવે શક્તિનું સંકટ ઘટ્યું છે। વાવાઝોડું શક્તિ દ્વારકા નલિયાથી 820 કિલોમીટર દૂર છે। દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ, તો કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વાવાઝોડું શક્તિની જે દહેશત ફેલાઈ હતી અને ગુજરાત પર તેની અસર જોવા મળશે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી હતી, તે હવે ક્યાંક ઘટતી જઈ રહી છે। તો કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે વાવાઝોડું શક્તિ છે તે અત્યારે
ગુજરાતથી દૂર જોવા મળી રહ્યું છે। દ્વારકા અને નલિયાથી વાત કરીએ તો દ્વારકા અને નલિયાથી 820 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે। તે પછી પોરબંદર હોય, દ્વારકા હોય, ગીર સોમનાથ હોય, તેના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે, તો લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે વાવાઝોડું શક્તિ છે તેનો ટ્રેક પણ બદલાયો છે, મોટો ફેરફાર તેમાં જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં જ્યારે ગુજરાત તરફ ટર્ન લેશે ત્યારે તેની જે તીવ્રતા છે તે નબળી થઈ શકે છે। આ તમામ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, માછીમારોને દરિયો ન ખેડવાની જે સૂચના છે તે પણ આપવામાં આવી છે। બીજી તરફ જે વાવાઝોડું શક્તિ છે તેની અસર થોડી ઘણી મહદઅંશે ગુજરાત પર જોવા મળી રહી છે અને ધીમી ધારે વરસાદ ક્યાંક જોવા મળી રહ્યો છે।